રાજપીપળા એરોડ્રામ પાસે પોલીસે 29 લાખના વિદેશી દારૂની બોટલો પર બુલડોઝર ફેરવીને નાશ કર્યો. નર્મદા જિલ્લો બોર્ડરનો જિલ્લો છે એટલે રાજ્યની આ બોર્ડર પરથી મહારાષ્ટ્ર રાજ્યનો વિદેશી દારૂ ગુજરાતમાં ઘૂસાડવા માટે બુટલેગરો અનેક તુક્કા વાપરી વિદેશી દારૂ ઘૂસાડે છે. જોકે નર્મદા પોલીસે આવા બુટલેગરોને ઝડપી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હોય, જે છેલ્લા 6 મહિનાના કેસનો ઝડપાયેલ મુદ્દામાલ પ્રાંત અધિકારી પ્રસન્નજીત કૌર અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક PR પટેલની હાજરીમાં રાજપીપળા, તિલકવાડા અને આમલેથા 3 પોલીસ સ્ટેશનના કુલ 42 ગુનાના અલગ અલગ બોટલ વિદેશી દારૂનો રાજપીપળા એરોડ્રામ ખાતે નાશ કરવામાં આવ્યો. 11,552 જેટલી નાની મોટી બોટલો JCBથી નાશ કરવામાં આવ્યો. કુલ 29,32,567નો મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો. આ વિદેશી દારૂના નાશ દરમિયાન રાજપીપળા ટાઉન PI SK ગામિત, આમલેથા PSI NR ગોહિલ અને તિલકવાડા PSI AP સોલંકી સહિતના પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા. આપણે ત્યાં કુલ 3 પોલીસ સ્ટેશન, તિલકવાડા, રાજપીપળા અને આમલેથા પોલીસ સ્ટેશનમાં કુલ 11,100 બોટલોનું મુદ્દામાલ તરીકે નાશ કરવાનો છે અને એની કુલ કિંમત 29,32,000 રૂપિયા જેટલી થાય છે, જેનું આજે એરપોર્ટ ખાતે JCBની મદદથી નાશ થઈ રહ્યો છે. કેટલા ટાઈમથી પકડાયા હતા? આ મુદ્દામાલ છેલ્લા 6 મહિનાથી પકડાયેલો છે, જેમાં નાની મોટી કુલ 11,000 જેટલી બોટલોનો સમાવેશ થાય છે.